નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દિવાળીના તહેવારને હવે થોડા દિવસ બાકી છે અને સમગ્ર ગુજરાતમાં તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આવા સમયે થાનગઢના કારીગરો માટે આ દિવસો આશીર્વાદ સમાન બની ગયા છે। અહીંના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવી માત્ર ઘર ઘર સુધી પ્રકાશ ફેલાવતા નથી, પરંતુ પોતાના હાથે રોજગારીની નવી કિરણ પણ પ્રગટાવી રહ્યા છે। થાનગઢમાં અનેક કુટુંબો વર્ષોથી માટીના દીવડા બનાવવાનું કામ કરતા હોય છે। પહેલા જ્યાં માત્ર સાદા દીવડા બનાવતા હતા, ત્યાં હવે સમય સાથે નવી ડિઝાઇન, રંગબેરંગી આકૃતિ અને આકર્ષક આર્ટવર્ક ધરાવતા દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ દીવડાઓ પર ચમકદાર રંગો, ગ્લિટર અને પરંપરાગત નકશીકામ દ્વારા સૌંદર્ય વધારવામાં આવે છે। સ્થાનિક સ્તરે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આ કામમાં જોડાઈ રહી છે। કેટલીક મહિલાઓ ઘરેથી જ દીવડા રંગવાનું કામ કરી રહી છે, જ્યારે કેટલીક બજારમાં તેની વેચાણમાં સહાય કરે છે। આ પ્રક્રિયા દ્વારા અનેક પરિવારોને વધારાની આવક સ્ત્રોત મળી રહ્યું છે। થાનગઢ બજારોમાં આ કામગીરીના આ કારીગરોના બનાવેલા દીવડાઓ માટે ભારે માંગ જોવા મળી રહી છે। ફક્ત સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ આજકાલ ઓનલાઈનના માધ્યમથી પણ દીવડાઓનું વેચાણ થઈ રહ્યું છે। દિવાળીના આ પ્રકાશ પર્વ થાનગઢના કારીગરોના હાથોથી તૈયાર થયેલા આ દીવડાઓ માત્ર ઘરોની જ નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનને પણ ઉજળા બનાવી રહ્યા છે। માટીમાંથી રોજગારીનું અનોખું ઉદાહરણ થાનગઢના લોકો માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બની રહ્યું છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। हाँ, मारू नाम मुकेश प्रजापति है। अमे अंदाजित 8 થી 10 वर्षथी आज कोड़ियानो धंधो करी छीए। जेमां कोड़ियानी जे प्रोसेस होय छे, पेला माटी आवे छे, माटी दरीने सूकी करवामां आवे छे, पछी अहींयाथी प्रेसमां कोड़िया बनाववामां आवे छे, अहींयाथी पछी बारे सुकाववामां आवे छे। जेम के तमे स्टॉक जोई शको छो, एम बारे सुकाववामां आवे छे, पछी एनुं फिनिशिंग थतुं होय छे। फिनिशिंग थई पछी भठ्ठामां जाय छे, भठ्ठामांथी पाकिंग, पछी बॉक्स पेकिंग थतुं होय छे। ए बॉक्स पेकिंग करीने पछी अमे एक कोड़िયું रह्યું ई 50 પૈસાથી માંડીને 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા સુધીનું કોળિયું વેચતા હોય છે। જે કોળિયું અમારું ભારતભરમાં સેલ થતું હોય છે, તો ભારતના લોકોને અમારી એ જ અપીલ છે કે આ કોળિયું ભારતમાં બને છે તો ભારતનો રૂપિયો ભારતમાં જ રહે, એવી અમારી અપીલ છે। અને આ સ્ટોક બનાવવા માટે, અમારા કોળિયા બનાવવા માટે અંદાજિત 5 થી 6 મહિના અગાઉ સ્ટોક કરવો પડે છે। જે સ્ટોક કરી છે એ અમારે દિવાળીના 1 મહિના નજીક હોય ત્યારે અમારું સેલ ચાલુ થતું હોય છે। અને દિવાળીના દિવસોમાં આ કોળિયા અમારા વધારે પડતા સેલ થતા હોય છે। અને આમાં અમારા જે મજૂર છે, અમારની 10 થી 15 મજૂર આવે છે, એની રોજીરોટી પણ ચાલતી હોય છે। જેથી કરીને હું ભારતના લોકોને એક જ નમ્ર અપીલ કરીશ કે ભારતનો પૈસો ભારતમાં રહે, એટલે કે ભારતની સ્વદેશી આઇટમ ભારતમાં ઉપયોગ થાય એવી અમારી અપીલ છે। કે ચાઇનાની જે આઇટમ આવે છે, જે દિવેલિયા, એ ઉપયોગ ના કરો, અને જે આ ભારતની સ્વદેશી આઇટમ છે, જે ગૃહ ઉદ્યોગમાં કોળિયા બનાવે છે, જેથી કરીને ભારતના લોકોને રોજીરોટી મળે છે, એનો ઉપયોગ કરશો તો આપણે ભારતને પણ ફાયદો થશે। જેથી કરીને આ બધી રોજીરોટી બધાની હાલ